Good morning. Hi, guys. As I know, you think English grammar is very hard. This is not only your problem, but also the others who try to learn English very well. But I am trying to make it simple, make it easy. Here I will show you an easy way to learn all the tenses. Watch video carefully and give me some suggestions or likings. Hello everyone. This is GSF Star Education by Vinod Gajera. I welcome you all in my English grammar video. In this video, I would introduce the simple present tense, the present simple tense. It's so easy to remember. Friends, you know that there are 18 tenses in English. Out of them, we will discuss only 12 tenses one by one in video lectures. So if you want to learn all the tenses, then subscribe the channel and watch one by one video of each and every tenses. First of all, we discuss present simple tense, સાદો વર્તમાન કાળ. વિદ્યાર્થી મિત્રો, સાદા વર્તમાન કાળના અલગ અલગ ઉપયોગો છે, જેમ કે ડેઇલી ઓર રૂટીન એક્શન. રામ goes to school daily. તો ડેઇલી એક્શન, I take my bath daily. રોજિંદી ક્રિયા, he goes to school every day. Okay. Second, facts. Surat stands on the banks of the Tapi. In the same way, if you take an example of Delhi, Delhi stands on the banks of the Yamuna. Okay, this is called fact. And then after, habits. Tev, adat. For example, he smokes regularly. He reads Times of India. Okay, I drink cold water every day. Fourth one is universal truth, Sanatan Satyana Vakya. The earth moves round the sun. You can see on the screen, friends. Listen other example also. The sun gives us heat. You can say the sun rises in the east. Then after, fifth one is skill. For example, Kohli bats well. તમે એમ પણ કહી શકો, I know English well. I read very well. This is also skill. Proverbs, કહેવતોના આધારે, diamond cuts diamond. સાદા વર્તમાન કાળનો ઉપયોગ, slow and steady wins the race. Slow and steady wins the race. Principles હોય, સિદ્ધાંતો હોય દોસ્તો. 2 and 2 make 4. This is called principle. Water boils at 100 degree Celsius. Another use is to indicate future. Very important. My school reopens on 15th June. Reopens. Time indicates, તો ફ્યુચર દર્શાવવા માટે, ભવિષ્યકાળ દર્શાવવા માટે, ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ. ફ્યુચર દર્શાવે છે. અનલેસ ઇટ રેન્સ ધ ક્રોપ્સ વિલ ડાય. તો ઇફ અનલેસની રચનામાં પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ જોવા મળે છે. નાઇન્થ વન ઇઝ હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ. ફોર એક્ઝામ્પલ, રામ ગોઝ ટુ ફોરેસ્ટ વિથ સીતા એન્ડ લક્ષ્મણ. ધીસ ઇઝ કોલ્ડ હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ. Okay, and the same next one is here and there. Pattern જોવા મળે છે. Here he goes. Example હોય છે, there the king comes. ઘણી વખત કોમેન્ટ્રીમાં, નાટકમાં તમે લાઈવ કોમેન્ટ્રી તો સાંભળો જ છો, બરાબર? તો એ કોમેન્ટ્રીમાં પણ તમને જોવા મળે છે સાદા વર્તમાન કાળનો ઉપયોગ. હવે હું તમને ખૂબ જ અગત્યની વસ્તુ બતાવી રહ્યો છું મિત્રો, એને ખૂબ ધ્યાનથી સમજજો. અહીંયા છે એની એફિર્મેટિવ અને નેગેટિવ પેટર્ન. સૌથી વધારે અગત્યનો ભાગ હવે છે, ધ્યાનથી સાંભળો અને જુઓ. આઈ લવ ગુજરાતી. હી લવ્સ ગુજરાતી. શી લવ્સ ગુજરાતી. ફ્રેન્ડ્સ, વોટ ઇઝ ધ ડિફરન્સ? એસ્પેશિયલી કરતા પછી જે વર્બ છે લવ, એમાં આઈ લવ બટ હી લવ્સ. શા માટે? બસ આ સાદો વર્તમાન કાળ છે દોસ્તો. રિમેમ્બર, યાદ રાખો. ધીસ ઇઝ ધ પેટર્ન. સબ્જેક્ટ અને વર્બ જુઓ. કર્તા સ્થાને આઈ
વી યુ કે ધે હોય તો તેમાં શું આવે છે? V1 ફિનિટ વર્બ મૂળ રૂપ આવે છે. જેમ કે આઈ ટેક, વી ટેક, યુ ટેક, ધે ટેક છે. આઈ ગો, વી ગો, યુ ગો, ધે ગો. આ જ રીતે દોસ્તો અહીંયા જુઓ, હી શી ઇટ. હી શી ઇટ હોય ત્યારે કર્તા સ્થાને સબ્જેક્ટ, ત્યારે હી શી ઇટ હોય ત્યારે હી સ્પીક્સ. SES ક્રિયાપદના છેડે લગાડવા જરૂરી છે. હી ગોઝ, શી સ્ટડીઝ, હી પ્લેઝ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સો SES લગાડવાના નિયમો પણ તમારે યાદ રાખવા જોઈએ, કેમ કે ક્રિયાપદના છેડે SES લગાડો તો ઘણી વખત એમાં ભૂલ પડવાના સંભાવના વધતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે SES લગાડતી વખતે ધ્યાન રાખજો કે સામાન્ય રીતે પ્લે તો પ્લેઝ, વોક તો વોક્સ, SES લાગે છે. પણ માનો કે ક્રિયાપદના છેડે SSSCH હોય તો, જેમ કે ગો છે તો ES લાગે, ગોઝ. ટીચ તો ટીચીઝ છે. ક્રોસ કરે છે કોઈ તો ક્રોસ તો ક્રોસિસ. એમ સ્વર અને વાય, વાઉલ્સ અને વાય તો શું છે? S લાગે છે. તો બાય તો બાઈસ, પ્લે તો પ્લેઝ છે. ઓકે, પણ જો વ્યંજન અને વાય એટલે કે કોન્સોનન્ટ અને વાય હોય તો કે તો વાયનો આઈ કરવો પડે અને ES લગાડવું પડે. તો ક્રાય તો CRY, તો વાયની આગળ આર તો વ્યંજન, વ્યંજન તો કોન્સોનન્ટ, તો ક્રાય તો ક્રાઈઝ. તો ફ્લાય તો ફ્લાઈઝ. તો સ્ટડી તો સ્ટડીઝ. દોસ્તો આ રીતે તમે આને યાદ રાખવા પ્રયત્ન કરજો. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ નેગેટિવ રચના જોઈ લઈ. નેગેટિવ ફોર્મ બહુ અગત્યનું છે. જુઓ, યુ ડોન્ટ ડ્રિંક કોલ્ડ વોટર અથવા યુ ડુ નોટ. ડોન્ટ મીન્સ ડુ નોટ. બટ વેરી ઇમ્પોર્ટન્ટ, હી ડઝન્ટ ડ્રિંક ટી, શી ડઝન્ટ ડ્રિંક ટી. તો જુઓ, ડઝન્ટ એટલે ડઝ નોટ. વોટ ઇઝ ધ ડિફરન્સ? યુ ડોન્ટ તો શા માટે? હી ડઝ શા માટે? તો જુઓ, સબ્જેક્ટ અને વર્બ યાદ રાખો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ અગત્યની વસ્તુ છે. તો જુઓ, કર્તા સ્થાને હી શી ઇટ હોય તો ડુ નોટ કે ડોન્ટ વપરાતું નથી. ઓકે ફ્રેન્ડ્સ, શું વપરાય છે? ડઝ નોટ. હી ડઝન્ટ, શી ડઝન્ટ, ઇટ ડઝન્ટ. અને એમની સાથે મૂળ રૂપ વપરાય છે સ્પીક, નોટ સ્પીક્સ. હી ડઝન્ટ સ્પીક, શી ડઝન્ટ ડ્રિંક. ઓકે, હી ડઝન્ટ લવ. સૌથી અગત્યનું, જો જે વાક્યમાં ડુ કે ડઝ આવે તે વાક્યમાં ક્રિયાપદના છેડે S કે ES લાગતા નથી. યાદ રાખશો. ઓકે, હા, કર્તા સ્થાને આઈ, વી, યુ કે ધે હોય તો શું આવે છે? ડુ નોટ આવે છે. જુઓ, ઓકે, તો ડુ નોટ આવે તો પણ મૂળ રૂપ આવે છે, V1 આવે છે. તો જુઓ, આઈ ડુ નોટ મેક, વી ડુ નોટ મેક, યુ ડુ નોટ ટચ, ધે ડુ નોટ ટચ. તો શું છે કે ડુ નોટનું ડોન્ટ પણ લખી શકાય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા તમે કેટલીક સાદા વર્તમાન કાળની હકાર, નકાર અને એના ઉપયોગો વિશે કેટલીક અગત્યની માહિતી જોઈ. લેટ્સ બિગિન. આઈ વિલ like to give you some sentences. Okay friends, I will give you a few minutes, a few seconds. Okay, find the mistake શોધો. ચાલો. See, study English. Okay, ભૂલ મળી ગઈ ફ્રેન્ડ્સ. સી સ્ટડી વપરાય નહીં. સ્ટડી વાયનો આઈ કરીને ES લગાડવા પડે. ઓકે, શું રૂલ્સ હતો? હી શી ઇટ કરતા સ્થાને હોય તો SES લગાડવા. ઓકે, તો ભૂલ છે સી સ્ટડીઝ ઇંગ્લિશ. ઓકે, સી સ્ટડીઝ ઇંગ્લિશ, STUDY, વાયનો આઈ ES. સી સ્ટડીઝ ઇંગ્લિશ સાચું વાક્ય આ રીતે છે. કરેક્શન. વન મોર સેન્ટેન્સ નંબર 2. હી ડઝન્ટ સ્પીક્સ ઇંગ્લિશ. ફાઇન્ડ આઉટ મિસ્ટેક. ઓકે ફ્રેન્ડ્સ, હી ડઝન્ટ સ્પીક્સ તો ડઝ નોટ પણ વપરાયું અને સ્પીક્સ પણ વપરાયું. તો બંનેમાં આ રીતે ના થાય. એટલે હી ડઝન્ટ સ્પીક તો સ્પીકમાં S નીકળી જશે, કારણ કે જે વાક્યમાં ડુ કે ડઝ આવે તેમાં S લાગતો નથી.
Okay. Okay, third sentence. Find out the mistake. We doesn't tell a lie. Be fast. We doesn't. Friends, ભૂલ મળી ગઈ છે ને? We સાથે does વપરાતું નથી. તો we don't tell a lie. જુઓ શું વપરાય છે? I, we, you, they સાથે do not વપરાય છે અને મૂળ રૂપ વપરાય છે. તો we doesn't આવશે નહીં. We don't tell a lie. ઓકે, ચોથું વાક્ય છે, ફોર્થ સેન્ટેન્સ. હર્ષિત ડોન્ટ નો ઇંગ્લિશ. સોરી, હર્ષિત ડોન્ટ નો હિન્દી. ફાઇન્ડ આઉટ ધ મિસ્ટેક. ઓકે, મળી ગઈ? વેરી ગુડ, વેરી ગુડ. હર્ષિત થર્ડ પર્સન સિંગ્યુલર છે. હી શી ઇટ છે. ડોન્ટ વપરાય નહીં. ડઝન્ટ વપરાય. ડઝ નોટ વપરાય. જો કરેક્શન કરીએ તો હર્ષિત ડઝન્ટ નો ઇંગ્લિશ. ઓકે ફ્રેન્ડ્સ, one more sentence. What does Dhwani eats? ભૂલ સુધારો. What does Dhwani eats? ભૂલ સુધારો. દેખાય છે? વેરી ગુડ. What does Dhwani eat? ઈટના છેડે એસ લાગશે નહીં. વાક્યમાં ડઝ છે તો એસનો કોઈ મતલબ નથી. ઓકે ફ્રેન્ડ્સ, તો વિદ્યાર્થી મિત્રો, નાવ યુ લિસન સમ વર્ડ્સ વિચ ઇન્ડિકેટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, લિસન. Always, often, daily, generally, usually, every day, okay, every week, frequently, sometimes, regularly. આ બધા શબ્દ સાદા વર્તમાન કાળના વાક્યમાં યુઝ થઈ શકે છે. Okay friends, this is the simple present tense. Listen carefully and try to make some other sentences. Thank you. જય ભારત, જય હિન્દ.